પિલુદ્રા ગામે નવનિર્મિત સપ્તમુખી હનુમાનજી દાદા મંદિરેથી શોભાયાત્રા નીકળી. જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે સમસ્ત પિલુદ્રા ગામ અને સીતારામ યુવક મંડળ દ્વારા નવનિર્મિત સપ્તમુખી હનુમાનજી દાદાનું મંદિર બનાવવામાં આવેલ છે, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાયશ્ચિત, પંચાંગ કર્મ, પૂજા આરંભ, કુટીર હોમ, જલયાત્રા, ધ્રુતાધિવાસ, સાંઈ પૂજન સહિતના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. સવાર 11ના અરસામાં હનુમાનજી દાદાનો વરઘોડો નગરયાત્રા માટે નીકળ્યો હતો, જે મંદિરથી નીકળી પિલુદ્રા ગામમાં ફરી પરત મંદિર ખાતે આવી પહોંચ્યો હતો. જંબુસર તાલુકાના પિલુદ્રા ગામની અંદર આજે સપ્તમુખી હનુમાનજી દાદાની પ્રતિષ્ઠા નિમિત્તે અમારા પિલુદ્રા ગામની અંદર ઠેર ઠેર દરેક મંદિરે ગલીએ ગલીએ વરઘોડાનું આયોજન કરેલું છે. તેમ દરેક ભાઈઓ બહેનો તેમજ સમસ્ત ગામજનો જોડાયેલા છે અને એની પૂર્ણાહુતિ મંદિરે જઈને થવાની છે.